નમસ્કાર, હું હિતેશ પરવાડિયા આપ સર્વેનું નવી શિક્ષણ નીતિના વિડીયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ લેક્ચર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પરંતુ ભારતના દરેક નાગરિકને પણ આ વિડીયો જોવો જોઈએ. એટલા માટે કારણ કે કોઈ પણ દેશ આવતા સમયની અંદર કેટલી પ્રોગ્રેસ કરશે, એ દેશની દિશા કયા પ્રકારની વળાંક લેશે, જો કોઈ વસ્તુ પર આધાર રાખતો હોય તો એ વસ્તુ છે એ દેશની એજ્યુકેશન પોલિસી. ભારતની અંદર ઘણા સમય પછી નવી એજ્યુકેશન પોલિસી એટલે કે નવા શિક્ષણ ક્ષેત્રના સુધારાઓ આવી રહ્યા છે. હાલમાં કોવિડ-19ના હિસાબે જો વેક્સિનની સંશોધન થઈ જાય અને ભારતના દરેક નાગરિક સુધી વેક્સિનની વ્યવસ્થા થઈ જાય તો હાલની સરકારની મનસા આ પ્રકારની છે કે આ નવી એજ્યુકેશન પોલિસીને 2022 સુધીમાં અને જો વધારેમાં વધારે 2023ની અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરાવવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ, જ્યારે આપણે કોઈ પણ દેશની અંદર કયા પ્રકારની સંસ્કૃતિ, એ દેશનો સમાજ, એ દેશમાં કયા પ્રાચીન વ્યવસ્થા કયા પ્રકારની છે, અને આવા ઘણા બધા ટોપિકને જો તમારે જાણવું હોય કે આ દેશની સંસ્કૃતિ કેવી છે, આ દેશનો સમાજ કેવો છે, પ્રાચીન સમયની વ્યવસ્થા કયા પ્રકારની હતી, તો એક અને એક માત્ર સિમ્પલ વસ્તુ જાણી લેવાય. એ દેશની અંદર જઈ એ દેશનું શું સ્ટડી કરી લેવાય મિત્રો? બંધારણ સ્ટડી કરી લેવાય. સેમ ટુ સેમ આ દેશ કે કોઈ પણ દેશ કેટલી પ્રોગ્રેસ કરશે અથવા એમ કહી શકાય કે મહાસત્તા કોણ બનશે, એ દેશમાં તમારે જો અગાઉથી અમુક પ્રિડિક્શન લેવા હોય તો શું જાણવું જોઈએ? એ દેશની એજ્યુકેશન સિસ્ટમ ઉપર તમે ફોકસ કરો એટલે તમને આઈડિયા આવી જાય, ઓકે આ દેશ આવનારા સમયની અંદર આટલી બધી પ્રોગ્રેસ કરશે. આવા બધા ટોપિકને ધ્યાનમાં રાખીને હું હિતેશ પરવાડિયા આપની સમક્ષ ભારત દેશની નવી એજ્યુકેશન પોલિસી જે લઈને સરકાર આવી છે, કેબિનેટ દ્વારા એપ્રુવ થઈ ગઈ છે, જેને સંસદની અંદર મૂકવાની બાકી છે, તો કયા પ્રકારના સુધારાઓ છે, એનો જે ખંડ 1 એટલે કે આપણી સમક્ષ જે પ્રાથમિક માહિતી આવેલી છે એના ઉપર આજના લેક્ચર ઉપર આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી ઉપર ફોકસ કરીએ છીએ. તો સૌથી પહેલી વસ્તુ તો એ જોવી જોઈએ કે આઝાદ ભારત એટલે કે ક્યાંથી ક્યાં સુધીની વાત કરીએ તો આપને ખબર છે કે 1947ની અંદર આપણો દેશ આઝાદ થયેલો છે. આ વર્ષથી માંડીને આજ સુધી એટલે કે 2020 સુધીમાં એજ્યુકેશન ક્ષેત્રમાં કયા પ્રકારના સુધારાઓ આવેલા છે, તો 3 પ્રકારના સુધારાઓ આપણી સમક્ષ આવેલા છે. સૌથી પહેલું એજ્યુકેશનમાં સુધારો, જો સૌથી પહેલી એજ્યુકેશન પોલિસી આવેલી હતી 1968ની અંતર્ગત, બીજી એજ્યુકેશન પોલિસી આવેલી છે 1986 અને એમાં નાનો એવો સુધારો થયેલો હતો 1992. મિત્રો તમને આશંભો થવો જોઈએ કે 1986 થી માંડીને જે 1986ની સરકાર દ્વારા એજ્યુકેશનમાં રિફોર્મ થયેલા છે એ હાલ સુધી એટલે કે 2020 સુધી આપણે 1986ની એજ્યુકેશન પોલિસી અંતર્ગત જ જે પ્રકારની સિસ્ટમ નક્કી થઈ છે એના ભાગરૂપે આપણે શિક્ષણ લઈ રહ્યા છીએ. હવે નવી એજ્યુકેશન પોલિસી જે સરકારે જેનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે એ 2020ની અંદર નવી એજ્યુકેશન સિસ્ટમ આવવા જઈ રહી છે. તો ચાલો 2020માં કયા પ્રકારના રિફોર્મ સરકારે મૂકેલા છે અને નવી એજ્યુકેશન પોલિસી શું બનવા જઈ રહી છે એના ઉપર થોડુંક આપણે ડિસ્કશન કરીએ. પહેલા 2020ની જે નવી એજ્યુકેશન પોલિસી એના અમુક થોડાક મુખ્ય પ્રમુખ ડિસ્કશનના મુદ્દાઓ. તો સૌથી પહેલા વાત એ કરીએ કે નવી એજ્યુકેશન પોલિસી તમારા સુધી ને મારા સુધી લાવી હોય તો એના માટે સરકારે એક સમિતિ બનાવેલી હોય અને આ સમિતિના જો હેડ કરનાર વ્યક્તિનું નામ પૂછાય તો યાદ રાખજો કે કસ્તુરી રંગન. તો કે કસ્તુરી રંગન જે ઈસરોના પૂર્વ ચેરમેન તરીકે પણ કાર્ય કરી ગયેલા છે. આ વ્યક્તિ એટલે બહુ મોટું નામ છે. એને આ સમિતિએ લગભગ ભારતની ઘણી બધી પંચાયતો પાસેથી પણ
ઘણા બધા સલાહ લીધેલી છે અને ભારતમાં સૌથી મોટી એજ્યુકેશન ક્ષેત્રની સૌથી મોટી સમિતિ જો કોઈ બનેલી હોય તો કે કસ્તુરી રંગનના અધ્યક્ષતામાં બનેલી છે. તો પહેલી વસ્તુ યાદ રાખો કે નવી એજ્યુકેશન પોલિસીના જે સમિતિના હેડ તો કોના ઉપર ટીક કરશું? કે કસ્તુરી રંગન. એને રિફોર્મ આપેલું છે કે હાલનું જે આપણું એક મંત્રાલય છે જેની અંતર્ગત શિક્ષણ વિભાગ આવે છે એ મંત્રાલયનું નામ છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જેને આપણે શોર્ટ ફોર્મમાં કયા નામે ઓળખીએ છીએ? MHRD. જો યાદ રાખજો, અત્યાર સુધી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ મંત્રાલયની અંતર્ગત આવતું હતું. આ સમિતિએ એવું સુઝાવ મૂક્યો કે MHRD નું નવું નામ હવે પછી કયા નામે ઓળખાશે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન સિસ્ટમ તરીકે ઓળખાશે. આ બીજી વાત. ત્રીજી વાત તમારી સમક્ષ મૂકતા આનંદ થાય છે કે 10+2 પદ્ધતિ જે અત્યાર સુધી ચાલી રહી છે આ પદ્ધતિના બદલે આ સમિતિએ નવી પદ્ધતિ તમારી સામે રિફોર્મમાં લાવ્યા છે. એ છે 5+3+3+4. એ શું છે જે આગળ આપણે ભણવા જઈ રહ્યા છીએ? આ નવો રિફોર્મ છે આપણા માટે. આજ ઘણી વખત ઘણા લોકોને પૂછીએ કે 10+2 પદ્ધતિમાં શું છે, તો ઘણા વ્યક્તિઓ આન્સર આપી શકે છે, લગભગ ઘણા લોકો આન્સર આપી શકતા નથી. તો આજે આપણે 10+2 ઉપર પણ થોડોક પ્રકાશ પાડશું અને વધારે પડતી વાત કોના ઉપર કરશું? 5+3+3+4 ઉપર વાત કરશું. એના પછી ચોથી પ્રમુખ વાત એ હતી કે અત્યાર સુધી સ્ટ્રીમ પદ્ધતિ ચાલે છે. સ્ટ્રીમ એટલે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. આ પદ્ધતિને સંપૂર્ણ કેન્સલ કરવામાં આવેલી છે. આવો સુઝાવ કે કસ્તુરી રંગન સમિતિ દ્વારા આપેલી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ, અત્યાર સુધીના આ વિડીયોની અંદર જો ન સમજાય તો ચિંતા મુક્ત રીતે આગળ વિડીયો પણ સતત જોતા રહ્યો, કારણ કે હું તમને બધી વસ્તુ એક પોઈન્ટ સમજાવવા જઈ રહ્યો છું. તો ચાલો આગળ જઈએ. 5+3+3+4 શું છે? 10+2 શું છે? અને આ આર્ટ સ્ટ્રીમ છે, કોમર્સ સ્ટ્રીમ છે, સાયન્સ સ્ટ્રીમ છે, કેન્સલ કરવામાં આવી તો નવી શું પદ્ધતિ લાવવા આ સરકાર જઈ રહી છે એના ઉપર પણ આપણે ફોકસ કરીએ છીએ. તો સૌથી પહેલી વાત કરીએ, હાલની શિક્ષણ પદ્ધતિ કયા પ્રકારની છે? તો જો સૌથી પહેલી વાત કરીએ તો બંધારણમાં શું વાત કરેલી છે? ભારતના બંધારણની અંદર જો વાત કરીએ તો આર્ટિકલ છે 21 ક, જેને ઇંગ્લિશમાં 21A કહેવાય છે. એના અંતર્ગત એક વસ્તુ લખેલી છે કે ભારતમાં આ મૂળભૂત હક છે. હક શું છે? 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ રાજ્ય આપશે. ઓકે, આવું બંધારણમાં સ્પેસિફિકલી મેન્શન કરેલું છે. એટલે કે 6 વર્ષનું બાળકથી કન્સિડર કરવાનું ચાલુ થતું હતું, જે હાલની શિક્ષણ પદ્ધતિ છે એટલા માટે. એ જ રીતે અહીંયા જોઈએ, આપણે સ્ટાન્ડર્ડ 1 ની શરૂઆત કયા વર્ષથી કરીએ છીએ? તો 6થા વર્ષથી કરીએ છીએ. ઓકે, આ પણ યાદ રાખજો. અમુક વાલીઓને પોતાના છોકરાને થોડોક વહેલો અભ્યાસ કરવા બેસાડવો હોય અને સ્કૂલ સાથે બહુ સારું બનતું હોય તો 5મા વર્ષે પણ સેટિંગ કરીને બેસાડતા હોય છે, પણ ઓફિશિયલી વ્યવસ્થિત રીતે સ્ટાન્ડર્ડ 1 ની શરૂઆત 6થા વર્ષથી થતી હોય છે. જે 10+2 પદ્ધતિ છે એ એક્ઝેક્ટલી શું છે જોઈએ. ચાલો, 10+2. 10 એટલે કે 10 વર્ષ અને 2 એટલે બીજા 2 વર્ષ, એટલે ટોટલ 12 વર્ષ. જ્યાં મેં તમને લખ્યા છે એ આ 12 વર્ષ. ક્યાં 12 વર્ષ? તો જો અહીંયા લખેલું છે સ્ટાન્ડર્ડ 1 થી 10 અને સ્ટાન્ડર્ડ 11 અને સ્ટાન્ડર્ડ 12, એટલે કે ધોરણ 1 થી 10 અને બીજા 2 વર્ષ એટલે ધોરણ 11 અને 12. આ ટોટલ 12 વર્ષ રાજ્ય સરકારની દેખરેખ અંતર્ગત શિક્ષણ ચાલતું. એટલે કે 12 વર્ષ એટલે કે 10મું ધોરણ, 10, 11 અને 12 કોઈ પર્ટિક્યુલર રાજ્ય સરકારના બોર્ડ અંતર્ગત ચાલતું હોય. જેમ કે આપણે એમ કહીએ કે એને જે સર્ટિફિકેટ મળશે 12મા ધોરણ સુધીનું, એટલે કે 12 આર્ટ્સ કરેલું છે, 12 સાયન્સ કરેલું છે કે 12 કોમર્સ, એમાં લખેલું હોય છે કે આને 12મું ક્યાંથી કરેલું? તો ગુજરાત બોર્ડમાંથી કરેલું છે, કા મહારાષ્ટ્ર બોર્ડમાંથી કરેલું છે, કા બિહાર બોર્ડમાંથી કરેલું છે. અને સેન્ટ્રલ હોય તો આપણે CBSE બોર્ડ કહેતા હોય, પણ પર્ટિક્યુલર આ એક બોર્ડ હોય છે જે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની જવાબદારી હોય છે. આને કહેવાય 10+2 પદ્ધતિ. બીજી એક વાત પણ ખાસ ત્યાં યાદ રાખવા જેવી છે કે અહીંયા સ્ટાન્ડર્ડ 1 ની શરૂઆત 6થા વર્ષથી થતી હતી, બાળકના 6થા વર્ષથી. ઓકે, જેવું 12મું પૂરું થાય પછી આપણે બધાને ખબર છે કે ગ્રેજ્યુએશન થતું હોય છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન થતું હોય છે, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? સ્નાતક.
અને પોસ્ટ ગ્રેજ્યુએશનને શું કહેતા હોય છે? અનુસ્નાતક. પોસ્ટ ગ્રેજ્યુએશનને આપણે શું કહેતા હોય છે? અનુસ્નાતક. એકદમ સરળ ભાષામાં બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી, આ પર્ટિક્યુલરલી યુનિવર્સિટી એજ્યુકેશન કહેવાતું હોય છે. યાદ રાખજો, પહેલા જે 12 યર છે એ પર્ટિક્યુલર રાજ્યના કોઈ બોર્ડ અંતર્ગત થતા હોય, અને જ્યારે તમે યુનિવર્સિટી એજ્યુકેશન લેવા જાઓ છો ત્યારે દેશની કોઈ પણ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા હોવ છો. યાદ રહી ગયું મિત્રો? તો જોઈ લ્યો અહીંયા સિસ્ટમ શું છે. 12 વર્ષ એટલે 10+2, આ પદ્ધતિને 10+2 કહેવાતું, અને એ કોઈ પર્ટિક્યુલર બોર્ડની અંતર્ગત આવતું. જેવું તમારું બોર્ડ પૂરું થઈ જાય એટલે કે યુનિવર્સિટી એજ્યુકેશન સ્ટાર્ટ થઈ જાય, એ દેશની કોઈ પણ યુનિવર્સિટીમાંથી આપણે અભ્યાસ કરી શકતા હતા. આ આપણી હાલની શિક્ષણ પદ્ધતિ છે. હવે જે નવા રિફોર્મ આવવા જઈ રહ્યા છે એના ઉપર પણ ડિસ્કશન કરીએ. તો નવી જે શિક્ષણ પદ્ધતિ છે એ મુજબ જો વાત કરીએ, નવી શિક્ષણ પદ્ધતિ જે ડ્રાફ્ટ મૂકી દીધો છે કે કસ્તુરીરંગન સમિતિએ, આ શિક્ષણની અંતર્ગત બાળકના શિક્ષણની શરૂઆત 3જા વર્ષથી જ કરવામાં આવે છે. જો તમે વિડીયો સતત અને ટોટલી ફોકસથી જોતા હોય તો હમણાં મેં થોડીક વાર પહેલા કીધું હતું કે હાલની સિસ્ટમ પદ્ધતિમાં કેટલામાં વર્ષથી શરૂ થાય છે? 6ઠા વર્ષથી. અને આ નવી એજ્યુકેશન પદ્ધતિની અંદર 3જા વર્ષથી જ એજ્યુકેશન સ્ટાર્ટ થઈ જાય, એટલે કે રાજ્ય સરકાર તમારા બાળક ઉપર દેખરેખ રાખવાની શરૂઆત 3જા વર્ષથી જ કરશે. ઓકે, 3જા વર્ષથી શરૂ કરશે. આ નવી પદ્ધતિમાં જોઈ લો, 5 + 3 + 3 + 4, 5 + 3 એટલે 8, 8 + 3 એટલે 11, 11 + 4 એટલે ટોટલ 15 વર્ષ. એટલે કે પહેલાની જે શિક્ષણ પદ્ધતિ હતી એમાં 12 વર્ષ સુધી રાજ્ય સરકાર કે કોઈ સરકાર દેખરેખ રાખતી. નવી એજ્યુકેશન પદ્ધતિની અંતર્ગત 15 વર્ષ સુધી સરકારની દેખરેખ અંતર્ગત શિક્ષણ આપવામાં આવશે. આમાં પણ પર્ટિક્યુલરલી ગુજરાત બોર્ડ થશે, મહારાષ્ટ્ર બોર્ડ, બિહાર બોર્ડ ને સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત થતી હોય. તો બેમાં ડિફરન્સ શું ખબર પડી ગયા? ઓલામાં શું છે? 12 વર્ષ સુધી સરકારની દેખરેખ અંતર્ગત શિક્ષણ થાય. ત્યાં બાળકના એજ્યુકેશનની શરૂઆત સ્ટાન્ડર્ડ 1 એટલે કે 6ઠા વર્ષથી થશે. નવી એજ્યુકેશન પોલિસીની અંતર્ગત 15 વર્ષ સરકાર દેખરેખ રાખશે, પરંતુ એમાં 3 વર્ષ જે કાપી નાખ્યા એ 3જા વર્ષથી જ બાળકની એજ્યુકેશનની શરૂઆત કરશે. ચાલો હજી આપણે આને ડેપ્થની અંદર સમજવાની ટ્રાય કરીએ એક્ઝેક્ટલી શું છે. ચાલો સૌથી પહેલા 5 વર્ષની વાત કરીએ. 5 શું છે? અહીંયા જે મેં લખ્યું છે એ પ્રમાણે બાળકના શિક્ષણની શરૂઆત કયા વર્ષથી થશે? 3જા વર્ષથી થશે. જે 5 વર્ષ જે શરૂઆતના છે આને નામ આપવામાં આવ્યું છે ફાઉન્ડેશન સ્ટેજ. આ ફાઉન્ડેશન સ્ટેજમાં પર્ટિક્યુલરલી 5 વર્ષના 2 કટકા કરશે. 5 વર્ષના 2 કટકામાં એક કટકો જશે 3 વર્ષનો, અને બીજો એક બાજુ જશે બીજો વિભાગ એ બીજા 2 વર્ષનો રહેશે. એટલે 3 + 2 એટલે 5 વર્ષનું ફાઉન્ડેશન સ્ટેજ રહેશે. આ 3 વર્ષના સ્ટેજ દરમિયાન શું રહેશે? પ્લે હાઉસ એજ્યુકેશન. હાલમાં જોવા જઈએ તો LKG બોલીએ છીએ, હાયર KG બોલીએ છીએ, એ પ્રકારના એજ્યુકેશન જે લઈ રહ્યા છીએ આ 3 વર્ષ દરમિયાન જ થશે. અને બાજુમાં જઈએ બીજા 2 વર્ષ કયા પ્રકારના થશે? તો અહીંયા જો આ 3 વર્ષ જેવા પૂરા થઈ જશે બાળકના, પછી સ્ટાન્ડર્ડ 1 અને સ્ટાન્ડર્ડ 2 એટલે કે ધોરણ 1 અને ધોરણ 2 આ 5 વર્ષના ફાઉન્ડેશન કોર્સની અંતર્ગત જ કન્સિડર કરવામાં આવેલા છે. હવે જોઈ લે બાળકની ઉંમર કેટલી સમયાંતરે થતી જશે. તો જો બાળકને 3જા વર્ષથી જ આ પ્રકારનું એજ્યુકેશન આપતા હોય તો જો 3જા વર્ષથી લઈને આ પહેલા 3 વર્ષની વાત કરો તો ચાઇલ્ડની એજ કેટલા વર્ષની થઈ જાય? 6 વર્ષની. 6 વર્ષ દરમિયાન બાળક શરૂઆત 3જા વર્ષથી જ એજ્યુકેશન આપવાનું ચાલુ થઈ જાય. 3 વર્ષનું આ પ્લે હાઉસ આવી જાય, HKG LKG બધું આવી જાય. પછી 6 વર્ષ ને બીજા 2 વર્ષ એટલે કેટલા વર્ષનું થઈ જશે? 8 વર્ષનું. આ બંનેને ભેગા કરીએ ને જે કોર્સનું નામ પડશે એને શું કહેવામાં આવ્યું છે? ફાઉન્ડેશન કોર્સ એટલે કે ફાઉન્ડેશન સ્ટેજ. મજાની વાત એ છે મિત્રો કે આ 5 વર્ષની અંદર કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં આવશે નહીં. ધેર ઇઝ નો એક્ઝામ. બરોબર? અને એક્ઝામ ન હોવાથી બાળક ઉપરનું જે બર્ડન છે એ ઓછું થઈ જશે. તો આ 5 વર્ષ દરમિયાન કયા પ્રકારની એક્ટિવિટી કરવામાં આવશે જે સ્કૂલ દ્વારા કરવામાં આવશે સરકારની દેખરેખ અંતર્ગત, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની અંતર્ગત? તો કયા પ્રકારની? તો જો આની અંદર જે આપણે બાળપણની અંદર કરતા, મારા સમયની અંદર અને મારી પહેલાના સમયની અંદર જે હસતા ભણતા એ પ્રકારની સરકારની મનસા છે કે પાછું એ પ્રકારનું એજ્યુકેશન લાવીએ. તો આ 5 વર્ષ દરમિયાન વધારે પડતું ફોકસ કેના ઉપર કરવામાં આવશે? પેઇન્ટિંગ ઉપર, ચિત્રકારી ઉપર.
છોકરાઓ રમકડાવાળી રમત રમતા હશે, મેદાનમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવશે, સંગીતમાં જો ઇન્ટરેસ્ટ રહેતો હોય તો સંગીતની રમતો કરવામાં આવશે, અને બાળકના પ્રાથમિક વિકાસ માટે જેટલી વસ્તુની જરૂરિયાત હશે આ 5 વર્ષ દરમિયાન કરવામાં આવશે. તો અલ્ટિમેટલી કન્ક્લુઝન લઈએ આ 5 વર્ષનું, તો એની અંદર હાલના સમયની અંદર જે પ્રાઇમરી સ્ટેજ છે બાળકનું, LKG, HKG અને સ્ટાન્ડર્ડ 1 અને 2, આ બધું કમ્બાઈન કરી અને આ 5 વર્ષનો કોર્સ ડિફાઇન કરવામાં આવે છે. આ 5 વર્ષના ગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં આવશે નહીં. એટલે કે ધોરણ 1 અને ધોરણ 2, જે હાલમાં ઘણી વખત ઓનલાઈન અત્યારે કોવિડના સમયની અંદર પણ એક્ઝામ લેવાતી હોય છે, બાળક ઉપર કોઈ પણ પ્રકારનું બર્ડન રાખવા સરકાર માંગતી નથી. ચાલો ફટાફટ યાદ કરી લઈએ. આ નવી પોલિસીમાં એજ્યુકેશનની શરૂઆત કેટલામાં વર્ષથી થશે? 3 વર્ષ. 3જા વર્ષથી બાળકો પર ફોકસ થશે સરકાર. ઓકે, એક્ઝામ રાખવામાં આવતી નથી. ઓકે, આ 5 વર્ષ દરમિયાન કેટલા ધોરણ સુધી સમાપ્ત થઈ ગયું? ધોરણ 1 અને ધોરણ 2 ઇન્ક્લુડ થઈ ગયું છે. આગળ જઈએ. ચાલો, બીજા 3 વર્ષ છે એનું નામ આપવામાં આવ્યું છે પ્રિપરેટરી સ્ટેજ. ઓકે, આ કેટલા વર્ષનો કોર્સ રહેશે? 3 વર્ષનો. હમણાં થોડીક વાર પહેલા જોયું એ પ્રમાણે સ્ટાન્ડર્ડ 1, સ્ટાન્ડર્ડ 2 આ બે પૂરું કરી ગયા આપણે. ઓકે, સ્ટાન્ડર્ડ 1 અને સ્ટાન્ડર્ડ 2 પૂરું કરી ગયા. આ સમયમાં બાળકની જો એજ પૂછવામાં આવે, એજ કોની? બાળકની. તો બાળક કેટલા વર્ષનું થયું હતું? 8 વર્ષનું. જેવું આ સ્ટેજની અંદર આવશે, બરોબર, આ 3 વર્ષના સ્ટેજની અંદર આવશે, એટલે આની અંદર ક્યાં ક્યાં ધોરણ ભણાવવામાં આવશે? સ્ટાન્ડર્ડ 3, સ્ટાન્ડર્ડ 4, સ્ટાન્ડર્ડ 5th. બરોબર, 2 સ્ટાન્ડર્ડ પહેલા ભણી ગયા છે. ચાઇલ્ડ અહીં કેટલા વર્ષનું હતું? 8 વર્ષનું. અહીંયા ચાઇલ્ડની એજ કેટલા વર્ષની થઈ જશે? 11 વર્ષની થઈ જશે. બીજી વિશેષતાઓ શું એડ કરેલી છે અહીંયા? બાળકની પાસે એક્ટિવિટી તો કરાવવામાં આવશે જ, સાથે સાથે અભ્યાસ, એટલે કે હવે થિયરી નોલેજ આપવામાં આવશે ને એક્ઝામ માટે છોકરાને પ્રિપેર કરવામાં આવશે. અને આ લેવલથી જ શું થઈ જાય છે? એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. પણ એક્ઝામ લગભગ પ્રેક્ટિકલી ઓરિએન્ટેડ લેવાની સરકારની વિચારધારા છે. તો ફટાફટ યાદ કરી લઈએ. સ્ટાન્ડર્ડ 3, સ્ટાન્ડર્ડ 4, સ્ટાન્ડર્ડ 5, જે આ 3 વર્ષગાળા દરમિયાન એક્ઝામ સ્ટાર્ટ થશે. કન્ક્લુઝિવ મેટરમાં સમજીએ તો ધોરણ 3 થી એક્ઝામની શરૂઆત થશે. આ સ્ટેજમાં પ્રેક્ટિકલી અને થિયરી બેયનું મર્જ કરવાની સરકાર ટ્રાય કરી રહી છે. બરોબર, આ બાળકની ઉંમર કેટલા વર્ષની થઈ જાય છે? અહીંયા 11 વર્ષની. બીજી એક મજાની વાત છે કે જે જ્યારે આ નવી પોલિસી ડિક્લેર થઈને ત્યારે લગભગ બધા વાલીઓને જો સૌથી વધારે મજા આવેલી હોય ને, તો હું જે હવે એક્સપ્લેન કરવા જાઉં છું ને, એ આ વસ્તુ ઉપર હતી કે સ્ટાન્ડર્ડ 5th સુધી, કારણ કે અહીં સ્ટાન્ડર્ડ 5th આવી ગયું, અહીંયા સ્ટાન્ડર્ડ 1, સ્ટાન્ડર્ડ 2, આ 3rd, 4th, 5th, આ 5th સ્ટાન્ડર્ડ સુધી એજ્યુકેશન પ્રાંતીય ભાષામાં આપવામાં આવશે. પણ યાદ રાખજો, ઇટ ઇઝ નોટ કમ્પલસરી. બરોબર, જેને જે ભાષામાં એજ્યુકેશન લેવું હોય લઈ શકાશે, પરંતુ જો કોઈ વ્યક્તિને પ્રાંતીય ભાષામાં એજ્યુકેશન નથી લેવું તો એના ઉપર કોઈ પણ પ્રકારનો ફોર્સ કરવામાં આવશે નહીં. પરંતુ લગભગ પ્રાંતીય ભાષામાં જ એજ્યુકેશન લેવું જોઈએ, આવું વાલીઓનું સૂચન આ કમિટી દ્વારા માન્ય રાખવામાં આવેલું છે. તો એમ કહી શકાય કે ધોરણ 5 સુધી છોકરો પોતાની પ્રાંતીય ભાષામાં અભ્યાસ કરશે. બરોબર, એટલે કે જો ગુજરાતીમાં તમારે એજ્યુકેશન અપાવવું હોય તો ગુજરાતીમાં અપાવી શકો, તમે ગુજરાતમાં છો એટલા માટે. જો મહારાષ્ટ્રમાં હોય તો મરાઠીમાં એજ્યુકેશન આપી શકાય. બરોબર, કેરળમાં હોય તો એની પ્રાંતીય ભાષામાં કેરળમાં તમે એજ્યુકેશન અપાવી શકો. સમજાઈ ગયું અહીં સુધીનું? તો આપ ધોરણ 5 સુધી બરોબર પ્રાંતીય ભાષામાં આપણે અભ્યાસ આપવાની સરકારે છૂટ આપેલી છે. બીજી એક વાત, હું અત્યારે તમને જે પાર્ટ 1 ભણાવી રહ્યો છું, આમાં ઘણા બધા હજી રિફોર્મ સમયાંતરે આવતા રહેશે, કારણ કે આ અત્યારે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબની કેબિનેટ દ્વારા એપ્રુવ થયેલું છે. આને હજી સંસદની અંદર મૂકવામાં આવશે, ત્યાં ડિબેટ કરવામાં આવશે, ઘણા બધા સુધારાઓ હજી લેવાઈ રહ્યા છે. તો હજી આના પણ રિફોર્મ થશે. એટલે એવું નહીં સમજવાનું કે હું જે તમને કહી રહ્યો છું ધેટ ઇઝ ધ ફાઇનલ. ઓકે, પણ ઓલ ઓવર ડ્રાફ્ટ આ અંતર્ગત આપવામાં આવ્યું છે કે અમારી વિચાર આ પ્રકારની છે, જે સમિતિએ આપણી સમક્ષ મૂકેલું છે એ વાત હું તમને મૂકવા જઈ રહ્યો છું. ચલો, 5 પૂરું થઈ ગયું, 3 પૂરું થઈ ગયું. નેક્સ્ટ બીજા 3 ઉપર ફોકસ કરીએ. આ જે બીજા 3 વર્ષ છે, અહીંયા 5+3+3 આગળ જોયું એ પ્રમાણે સ્ટાન્ડર્ડ 5th સુધીનો અભ્યાસ થઈ ગયો. અને બાળકની એજ આપને યાદ રહેવી જોઈએ, સમયાંતરે કેટલા વર્ષનું બાળક થઈ ગયું? અહીંયા 11 વર્ષનું થઈ ગયું. આ સ્ટેજનું નામ આપવામાં આવેલું છે મિડલ સ્ટેજ આપવામાં આવેલું છે. બરોબર,
ઓકે, કેટલા સ્ટાન્ડર્ડ સુધી અભ્યાસ થશે અહીંયા 3માં? 6થું ધોરણ, 7મું ધોરણ અને 8મું ધોરણ. અને બાળકની એજ અહીં કેટલા વર્ષની છે? 11 વર્ષની. તો આ સ્ટેજમાં બાળકની એજ કેટલા વર્ષની થઈ જશે? 14 વર્ષની થઈ જશે. બરોબર. આ સ્ટેજની શું વિશેષતાઓ છે એ પણ જોઈએ. ચાલો વિશેષતાની અંદર સાઇડની અંદર થોડીક વાત કરી લઈએ. આ સ્ટેજમાં બાળકને કોમ્પ્યુટર સંબંધી કોડિંગ અને તેના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવશે. તો જો એક બહુ સ્પષ્ટ વાત કરી દઈએ, આ ડિજિટલ એરામાં જો વિશ્વ સાથે સ્પર્ધા કરવી હોય તો કોમ્પ્યુટરનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. મારી પર્ટિક્યુલરલી વાત કરું તો ધોરણ 12 સુધીમાં મારે ક્યાંય કોમ્પ્યુટર રસ્તામાં ક્યાંય આવેલું હતું નહીં. મને જ્યારે પહેલી વખત એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ત્યારે મેં કોમ્પ્યુટર સાથે હું પહેલી વખત ટચમાં આવેલો હતો. તમે અહીંયા ઓબ્ઝર્વ કરી શકો છો, નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત સ્ટાન્ડર્ડ 8 સુધીમાં બાળક કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટરની અંદર કોડિંગ ટેકનિક શીખશે અને કોમ્પ્યુટરનો ઉપયોગ, જે કોમ્પ્યુટરની અંદર જેટલી ઇન્ટરનેટ ફેસિલિટીથી માંડીને વિડીયો કઈ રીતે બનતા હોય, રેકોર્ડિંગ કઈ રીતે થતું, બધી પ્રકારની વ્યવસ્થા ધોરણ 8 સુધી આપી દેવા માટે આ કમિટીએ રિકમેન્ડ કરેલું છે. તો આ બહુ સારી વસ્તુ છે જો આ ઇમ્પ્લિમેન્ટ થશે તો. બીજી એક વાત, બીજું જે અહીં લખેલું છે એ પ્રમાણે આ સ્ટેજમાં બાળકને પ્રેક્ટિકલ અભ્યાસ કરવાની છૂટછાટ આપેલી છે. પ્રેક્ટિકલ અભ્યાસ એટલે કે આપણે કહીને આપણે ટેકનિકલ એજ્યુકેશનની વાત કરી છે, જેમાં કોઈ વિદ્યાર્થીને, કોઈ છોકરી હોય એને રસોઈનો બહુ શોખ હોય તો રસોઈ બનાવવાની છૂટ આપવામાં આવે છે. બીજી એક વાત, ફર્સ્ટ એડ. ઘણા લોકોને ફર્સ્ટ એડ કિટનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ નથી શીખવાડવામાં આવતું. તો આ બધી વસ્તુ અહીંયા શીખવાડવામાં આવશે કે ફર્સ્ટ એડ કિટનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ ને કયા પરિસ્થિતિમાં કરવો જોઈએ. આ પ્રકારની. ત્રીજી એક વાત, ઇન્સ્ટ્રુમેન્ટ ખોલવા. ઘણા બાળકોને જોઈ લેજો તમે, કોમ્પ્યુટરની હાર્ડવેર આપી દો ને, કોમ્પ્યુટરનું હાર્ડવેર, તો એમાં નાનામાં નાની વસ્તુને છૂટ ખોલીને ઘણી બધી પ્રકારની નોલેજ હોય છે. તો અત્યારે ઘણી બધી વખત વાલીઓ આવતા હોય કે આમને હાર્ડવેરમાં વધારે પડતો રસ છે, આ અમારા મશીન ખોલી નાખે છે, આ અમારી બેટરી ખોલી નાખે છે. તો આ પ્રકારની પ્રેક્ટિકલ એપ્રોચ આ 6 સ્ટાન્ડર્ડ, 7 સ્ટાન્ડર્ડ અને 8 સ્ટાન્ડર્ડમાં વધારે પડતો ઉપયોગ થાય બાળકનો, એવો સરકારનો એક અભિગમ રાખવામાં આવેલો છે. તો પહેલી વખત જોઈએ ઉપર શું લખેલું હતું, કોમ્પ્યુટરની વાત કરશું, બીજામાં પ્રેક્ટિકલ નોલેજની વાત કરશું, અને ત્રીજી વાત કરી છે કે અહીંયા એવું નથી કે મેથ્સ, સાયન્સ અને બીજા જરૂરી સબ્જેક્ટ નહીં ભણાવવામાં આવે. મેથ્સ પણ ભણાવવામાં આવશે, સાયન્સ પણ ભણાવવામાં આવશે, બીજા એક હિસ્ટ્રી સાથે જોડાયેલા સબ્જેક્ટ પણ ભણાવવામાં આવશે. મતલબ આખું કન્ક્લુઝિવ વાત કરીએ તો કોમ્પ્યુટર છે, પ્રેક્ટિકલ નોલેજ છે અને જીવન જરૂરિયાત જે સબ્જેક્ટ બાળકના વિકાસ માટે જરૂર છે, બધા સબ્જેક્ટો આ સ્ટેજની અંદર ભણાવવામાં આવે છે. અને એક મહત્વની વાત, કોઈ પણ એક ભારતની ભાષા ભણવી પડશે. આ એક વિશેષતા હતી. હવે આની અંદર કઈ ભાષા ભણવી પડશે? ભારતના બંધારણની અંદર જે 22 ભાષા છે એ અંતર્ગત જ છે કે કોઈ પણ ભાષાની છૂટછાટ આપેલી છે એ અત્યાર સુધી કંઈ ક્લિયર લખેલું નથી. આના ઉપર વધારે ડિસ્કશન આપણે ક્યારેક ભવિષ્યમાં જે રીતે ડ્રાફ્ટ ફાઇનલ બનીને આવે ત્યારે આપણે ડિસ્કસ કરશું. તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી ગયા, સ્ટાન્ડર્ડ 5th સુધી માતૃભાષા. કઈ ભાષા આવી ગઈ? માતૃભાષા. એટલે કે પોતાની રિજનલ લેંગ્વેજ જો ભણવી હોય તો ભણી શકાય. આ સ્ટેજની અંદર તમે ઓબ્ઝર્વ કર્યું, સ્ટાન્ડર્ડ 8 સુધી ભારતની કોઈ પણ એક ભાષા, ભારતની કોઈ પણ એક ભાષા, બરોબર. અને જેમ જેમ સ્ટેજ આગળ જશે ને એમ ભાષાઓમાં આ અપડેટ થતું જશે. તો આ તમને સામે 5, 3 અને બીજા 3 પણ મેં તમને સમજાવી દીધા. હવે નેક્સ્ટ સ્ટેજમાં જઈએ, એ હતું 4th. આ સ્ટેજનું નામ આપવામાં આવેલું છે સેકન્ડરી સ્ટેજ. આ કેટલા વર્ષનો અભ્યાસ રહેશે? 4 વર્ષનો અભ્યાસ રહેશે. તો આપણે ક્યાં સુધી ભણી ગયા? આપણે સ્ટાન્ડર્ડ 8 સુધી જોઈ ગયા. સ્ટાન્ડર્ડ 8 સુધી, અને એજ હતી બાળકની 14 વર્ષ. ઓકે, તો આ 4 વર્ષનો જે અભ્યાસ આ સ્ટેજમાં છે ક્યાંથી સ્ટાર્ટ થશે? સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, સ્ટાન્ડર્ડ 11, સ્ટાન્ડર્ડ 12. મતલબ 4 વર્ષ સુધી આવી ગયા. અને આ ચારેયની અંદર એક જ બોર્ડ એક્ઝામ રહેશે. અને બોર્ડ એક્ઝામ ક્યાં આવશે? ધોરણ 12 હશે ને ત્યારે જ બોર્ડ એક્ઝામ આવશે. અને આ સમયમાં બાળકની ઉંમર પૂછાય તો કેટલા વર્ષની રહેશે? 18 વર્ષની થશે. અહીંયા બાળકની ઉંમર કેટલા વર્ષની હતી? 14 વર્ષની. અહીંયા બાળકની ઉંમર કેટલા વર્ષની થઈ ગઈ? 18 વર્ષની. શા માટે? કારણ કે 4 વર્ષનો કોર્સ છે. ચલો ફટાફટ જોઈ લઈએ. અત્યાર સુધી ધોરણ 12 ની અંદર ધોરણ 10 પૂરું કરે બાળક
પછી 11મા ધોરણની અંદર એન્ટર થાય ત્યારે આપણે પૂછતા હોય ત્યારે આર્ટ્સમાં જવું છે, સાયન્સમાં જવું છે કે કોમર્સની અંદર, નવી એજ્યુકેશન પોલિસીની અંતર્ગત મિત્રો સ્ટ્રીમને ટોટલી કેન્સલ કરવામાં આવેલું છે. એનો મતલબ એવો કે નાબૂદ કરવામાં આવેલું છે. હવે પછીની નવી એજ્યુકેશન પોલિસીની અંદર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એવી કોઈ પણ પ્રકારની સ્ટ્રીમ રહેશે નહીં. બરોબર. એનાથી એક વિશેષ બીજું છે, મલ્ટિપલ સબ્જેક્ટ ભણવાની ઈચ્છા થાય. કોઈ વિદ્યાર્થી એમ કે આ 9, 10, 11, 12 ની અંતર્ગત મારે મેથ્સ ભણવું છે, પછી બીજો એક વિદ્યાર્થી એનો એ જ વિદ્યાર્થી કે ના મને બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ છે તો બાયોલોજી પણ ભણી શકે, એને હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે તો હિસ્ટ્રી પણ ભણી શકે, અને ઇકોનોમીમાં ઇન્ટરેસ્ટ હોય તો ઇકોનોમી, અને પોલિટીમાં ઇન્ટરેસ્ટ હોય તો પોલિટીમાં. એમ કહી શકાય કે જે સબ્જેક્ટમાં એને ઇન્ટરેસ્ટ હોય એ દરેક સબ્જેક્ટ એને ભણવાની પરમિશન આપવામાં આવેલી છે. એટલે આ સ્ટેજની અંદર એમ કહી શકાય કે મલ્ટિપલ સબ્જેક્ટની પરમિશન આપેલી છે. એમ કહી શકાય કે આર્ટ્સનો સબ્જેક્ટ લઈ શકે, સાયન્સનો સબ્જેક્ટ લઈ શકે, કોમર્સનો સબ્જેક્ટ પણ લઈ શકે. બીજી એક વાત, દર 6 મહિને એક્ઝામ, એનો મતલબ 4 વર્ષ દરમિયાન ટોટલ કેટલી એક્ઝામ આવશે? 8 એક્ઝામ આવશે. ઓકે. એનાથી એક વિશેષ વાત કરીએ, અત્યાર સુધી વિદ્યાર્થી ગોખતો હોય છે. એમ કહી શકાય કે સ્ટેટિક જીકે. આપણે એમ કહીએ ગાંધીજીનો જન્મ કયા વર્ષની અંદર થયો, કઈ જગ્યાએ થયો, આ જગ્યા ક્યાં આવેલી છે, કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવે, આ બધું સ્ટેટિક જીકેમાં આવે. હવે આ નવા એજ્યુકેશન પોલિસીમાં એવું સમિતિ કહેવા માંગે છે કે સ્ટેટિક જીકે બંધ કરાવીએ અને આપણે હવે એનાલિસિસ એપ્રોચ ઉપર જઈએ. કયા પ્રકારનો એનાલિસિસ એપ્રોચ? એનાલિસિસ એપ્રોચ એટલે કે હવે એમ કહીએ કે જો ગાંધીજી છે એ નરમ દળના સભ્ય ન હોય અને જો ગરમ દળના સભ્ય હોત તો ભારતની પરિસ્થિતિ શું થાત? ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુને જો ફાંસી આપવામાં ન આવેલી હોત તો શું થાત? મતલબ તમારા વિચારો, તમે શું કહેવા માંગો છો, આ પ્રકારના એનાલિસિસ ઉપર સરકાર ફોકસ કરવા જઈ રહી છે. આને કહેવાય સ્ટેટિક જીકેને બાદ કરતા એનાલિસિસ એપ્રોચ. આ 4th યરના સ્ટાન્ડર્ડ દરમિયાન સરકારનું અભિગમ છે. જો આ આવી જશે ને તો એમ કહી શકાય કે સ્ટેટિક જીકે ટોટલી બંધ થઈ જશે. આ 4 વર્ષનો એપ્રોચ હતો વિદ્યાર્થીઓ. આગળ જઈએ. હવે વાત કરીએ ગ્રેજ્યુએશન. કારણ કે 12 સુધીનો અભ્યાસ કરી લીધો. સામાન્ય રીતે આપણે હાલમાં 12 સુધીનો અભ્યાસ કરી રહ્યા છીએ ને પછી આપણે શું કહીએ કે BA માં લઈએ એડમિશન, કા BSc માં જઈએ ને કા BCom માં જઈએ. નવી ગ્રેજ્યુએશન પદ્ધતિની અંદર ગ્રેજ્યુએશન 4 વર્ષનું થઈ ગયું છે. બીજી એક વાત, BA, BSc અને BCom સમાપ્ત કરી દેવામાં આવેલું છે. બરોબર. ઓકે. તો સમાપ્ત કરી દેવામાં આવેલું છે તો શું છે, 4 વર્ષ સુધીના અભ્યાસ દરમિયાન દરેક વર્ષે તમને એક ડિગ્રી આપવામાં આવે છે. ઓકે. કઈ રીતની ડિગ્રી? જો તમે પહેલા વર્ષની અંદર એજ્યુકેશન સમાપ્ત કરી લીધું તો તમને સર્ટિફિકેટ આપવામાં આવશે. ઓકે. હવે જો કોઈની ઇકોનોમી એટલે કે આર્થિક પરિસ્થિતિ સારી નથી, આગળ એજ્યુકેશન લઈ શકે તેમ નથી, તો પહેલા વર્ષ પછી જો એજ્યુકેશન એને છોડી દીધું તો પહેલા વર્ષ દરમિયાન એને જેટલા પ્રેઝન્ટેશન આપ્યા છે આ બધી એક ક્રેડિટ જમા થશે. અને આ ક્રેડિટ ક્યાં જમા થશે? ભારત સરકારનું એક પોર્ટલ રહેશે અને પોર્ટલની અંતર્ગત બધી ક્રેડિટ જમા થશે. આ વ્યક્તિ જ્યારે ઇન્ટરવ્યુ માટે જશે ત્યારે એ આખા પોર્ટલ ઉપરથી ચેક કરવામાં આવશે કે આ વ્યક્તિએ કેટલા વર્ષનો કોર્સ કરેલો છે. જો એને 1 વર્ષનો કોર્સ કરેલો હશે તો સામે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને ખબર પડી જશે કે આને 1 વર્ષનો કોર્સ કરેલો છે. જો એ વ્યક્તિએ 2 વર્ષનો કોર્સ કરેલો હશે તો એને ડિપ્લોમાની ડિગ્રી આપવામાં આવશે. જો એ વ્યક્તિએ 3 વર્ષનો કોર્સ કરેલો હશે તો એને ડિગ્રી આપવામાં આવશે. અને જો એને 4 વર્ષનો કોર્સ કરેલો હશે તો એને રિસર્ચની ડિગ્રી આપવામાં આવશે. મતલબ કહી શકાય કે આ ગ્રેજ્યુએશન કેટલા વર્ષનું થઈ જશે? 4 વર્ષનું થઈ જશે. દરેક યર દરમિયાન જો તમારે વચ્ચેથી એજ્યુકેશન છોડી દેવું હોય તો તમે છોડી શકો છો. હાલની પરિસ્થિતિ શું છે વિદ્યાર્થીઓ? હાલની પરિસ્થિતિ એ છે કે સમજો મેં BA ની અંદર એડમિશન લીધું, 1 વર્ષ પૂરું કર્યું, પછી 3 વર્ષ પછી મને યાદ આવે કે મારે બીજા વર્ષની અંદર જવું છે, તો હાલની સિસ્ટમની અંદર મને રીએન્ટ્રી મળતી નથી. પરંતુ નવી એજ્યુકેશન પોલિસીની અંદર મને રીએન્ટ્રી મળે છે. મતલબ એવો કે મેં 1 વર્ષનો કોર્સ કર્યો, પછી 3 વર્ષ પછી મારે બીજી વખત પાછો કોર્સ કરવો હોય તો મને રીએન્ટ્રી આપે છે. હું બીજા વર્ષથી શરૂ કરી શકું છું. આ સૌથી સારામાં સારી એડવાન્ટેજ વાળી વસ્તુ છે. ઓકે. બીજી એક વાત, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ દેવી હોય અથવા કોઈ જોબ લેવી હોય, સરકારી જોબ, તો એને ક્રાઇટેરિયા ફિક્સ કર્યા છે કે મિનિમમ 3 વર્ષનું તમારી પાસે કોર્સ કરેલો હોવો જોઈએ. આ નવી એજ્યુકેશન પોલિસીની અંદર હોય છે. અને ગ્રેજ્યુએશનના દરેક વર્ષ દરમિયાન શું જમા થશે? ક્રેડિટ જમા થશે. અને આ ક્રેડિટ ભારત સરકારના લોકરની અંદર જમા રહેશે. આ ગ્રેજ્યુએશનની વાત કરી. આગળ વાત કરીએ.
હવે પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી નો સિનારીઓ શું રહેશે, એટલે કે આપણે અત્યારે માસ્ટર ડિગ્રીની વાત કરીએ અને પીએચડીની વાત કરીએ તો શું છે. જો પહેલી વાત તો એ કરીએ કે એમએ, એમએસસી અને એમકોમ ડિગ્રીઓ ટોટલી સમાપ્ત કરવામાં આવી છે. શા માટે સમાપ્ત? જો બીએ, બીએસસી અને બીકોમ સમાપ્ત થઈ જતી હોય તો એમએ, એમએસસી અને એમકોમ પણ સમાપ્ત થઈ જશે. બીજી એક વાત, પોસ્ટ ગ્રેજ્યુએશન નવી શિક્ષણ પદ્ધતિમાં કા 1 વર્ષનું રહેશે અને કા 2 વર્ષનું રહેશે. કઈ રીતે ડિફાઇન થશે? 1 વર્ષનું રહેશે કે 2 વર્ષનું રહેશે? જો તમારું ગ્રેજ્યુએશન આગળ મેં તમને ભણાવ્યું એ પ્રમાણે જો તમારું ગ્રેજ્યુએશન તમે 4 વર્ષ સુધીનું કરેલું હશે તો પોસ્ટ ગ્રેજ્યુએશન તમારું 1 વર્ષનું રહેશે, અને જો તમારું ગ્રેજ્યુએશન તમે 3 વર્ષ સુધીનું કરેલું હશે તો તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન નવી શિક્ષણ પદ્ધતિમાં 2 વર્ષનું રહેશે. લગભગ આશા રાખું છું કે તમને આ બધું સમજાતું હશે. વાત કરીએ પીએચડીની અંતર્ગત. પીએચડીમાં હાલમાં એમફિલ થતું છે, આજે પણ થાય છે એમફિલ. તો નવી શિક્ષણ પદ્ધતિની અંદર એમફિલને ટોટલી સમાપ્ત કરવામાં આવેલું છે, અને પીએચડીનો સમયગાળો આ પણ નવી શિક્ષણ પદ્ધતિમાં કેટલા વર્ષનો રાખવામાં આવેલો છે? 4 વર્ષનો રાખવામાં આવ્યો છે. આ બધી વાર્તા જે બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી મેં તમારી સામે બધી વસ્તુ મૂકેલી છે, એ બધી વસ્તુ હતી. તો વાલીઓ અને વિદ્યાર્થીઓ આ શિક્ષણ પદ્ધતિમાં હાલમાં પ્રધાનમંત્રીની કેબિનેટ દ્વારા એપ્રૂવ થયેલા છે. આમાં કયા પ્રકારની એક્ઝામ લેવાશે, એનું એસેસમેન્ટ કઈ રીતે થશે, બરોબર, પછી એક સેન્ટ્રલી એક્ઝામ લેવાશે, કોણ સિલેબસ નક્કી કરશે, બરોબર. આ કેટલા બધા ઘણા બધા પ્રશ્નો છે. આ પ્રશ્નોનું નિરાકરણ જેમ જેમ એજ્યુકેશન પોલિસીમાં જેટલી સવાલો આવતી જશે એ પ્રમાણે રિફોર્મ થતા રહેશે, બરોબર. હજી કેબિનેટમાં જશે, કેબિનેટની અંદર એટલે સંસદમાં જશે, અને સંસદમાં પણ ઘણું બધું ડિસ્કશન થશે અને ઘણા બધા સુધારો આવશે. આ પહેલું સ્ટેજ હતું જે એજ્યુકેશન પોલિસીનો. જો આ એજ્યુકેશન પોલિસી સારી છે, ખરાબ છે, એ તો આવતા સમયની અંદર જ તમને અને મને ખબર પડશે. જો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટેશન થશે તો સમજી જવાનું કે ભારત દેશની દિશા અને દશા કયા પ્રકારની રહેશે એ આપણે આગળ જોશું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, અને આવા વિડીયો હું સતત આપને આપતો રહીશ. જય હિન્દ, જય ભારત.